તમને ખ્યાલ જ હશે કે એજ્યુકેશન એટલે કે શિક્ષણ જે છે એ બધાના જીવન માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો એજ્યુકેશન સાથે સંબંધિત આપણે એક અતિ મહત્ત્વનો ટોપિક આજે ચર્ચા કરીશું. તમને ખ્યાલ હશે થોડા સમય પહેલાં તે ન્યૂ એજ્યુકેશન પોલિસી નેપ ભારતની 3જા નંબરની એજ્યુકેશન પોલિસી રજૂ કરવામાં આવેલી હતી. એના વિશે પણ મેં ડિટેલમાં વિડીયો બનાવેલો છે. પછી અથવા તો એજ્યુકેશન સિસ્ટમનું ઇવોલ્યુશન ભારતની અંદર કઈ રીતે શરૂ થયું, ભારતમાં અંગ્રેજી સિસ્ટમ કઈ રીતે આવ્યું, મતલબ કે અંગ્રેજો દ્વારા ભારતમાં એજ્યુકેશન સિસ્ટમ કઈ રીતે હતી, ભારતમાં યુનિવર્સિટી કોલેજ આ બધું કઈ રીતે લાવેલું, એના વિશે પણ મેં અલગ વિડીયો બનાવેલો છે. તો અત્યારે ફરીથી આ એજ્યુકેશન ચર્ચામાં છે, કારણ કે વર્લ્ડ બેંક દ્વારા ભારતની અંદર એક સ્ટાર પ્રોજેક્ટ ચલાવવામાં આવેલો છે. તો સ્ટાર પ્રોજેક્ટ જે છે એ ભારતની અંદર એજ્યુકેશન સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવા માટે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટેનો છે, અને આઉટકમ એટલે કે રિઝલ્ટ ઉપર ફોકસ આપ્યા વગર આઉટકમ બાળક શીખે છે કેટલું એની ઉપર ફોકસ આપવા માટેનો પ્રોજેક્ટ છે. તો આપણે ડિટેલમાં જોઈશું કે સ્ટાર પ્રોજેક્ટ શું છે, સ્ટાર પ્રોજેક્ટ કોણે શરૂ કરાવેલો છે, એના ઉદ્દેશ્ય શું છે, એમાં ખામી છે તો એ ખામી કઈ કઈ છે એ જોઈશું, અને ભારતમાં એજ્યુકેશન શિક્ષણનું પ્રમાણ કઈ રીતે છે, આ બધી વસ્તુનું આપણે ડિટેલમાં એનાલિસિસ જોઈશું. સૌથી પહેલાં આપણે એ જાણવાની કોશિશ કરીએ કે સ્ટાર પ્રોજેક્ટ અત્યારે ચર્ચામાં શા માટે છે, એજ્યુકેશન શા માટે ચર્ચામાં છે. કે કેબિનેટ દ્વારા મંજૂર કરીને આપવામાં આવેલું છે. શું મંજૂર કરેલું છે તો કે સ્કૂલ એજ્યુકેશન રિફોર્મ. શાળા જે છે શાળાની અંદર શિક્ષણ આપવામાં આવે છે તો એની અંદર અમુક પ્રકારના સુધારા કરવામાં આવેલા છે, તો એનો પ્રોજેક્ટ મંજૂર કરી આપવામાં આવેલું છે. આ પ્રોજેક્ટ શું છે, પ્રોજેક્ટનું નામ તમને ખબર હોવી જોઈએ. આ પ્રોજેક્ટનું નામ છે સ્ટાર પ્રોજેક્ટ. સ્ટાર પ્રોજેક્ટ જે છે એમાં ભારતની મદદ કરેલી છે વર્લ્ડ બેંકે. કોણે? વર્લ્ડ બેંકના સહયોગથી ભારતે સ્ટાર પ્રોજેક્ટને લોન્ચ કરેલો છે. પ્રશ્ન ઘણા બધા પૂછે છે. પહેલો કે સ્ટાર પ્રોજેક્ટ શું છે, કોની સાથે સંબંધિત, એજ્યુકેશન. કોણે મદદ કરી? વર્લ્ડ બેંકે. ક્યાં રજૂ કરવાનો છે? ભારતની અંદર. શું ભારતના બધા રાજ્યમાં રજૂ કરવાનો છે? તો ના, ભારતના બધાય નહીં, અમુક રાજ્યમાં. તે કયા રાજ્ય એ આપણે જોઈશું. અને આ જે સ્ટાર પ્રોજેક્ટ જે છે એનો ઉદ્દેશ્ય શું છે તો કે એજ્યુકેશનલ સેક્ટરની અંદર રિફોર્મ સુધારા લાવવાનો, જેની અંદર રિફોર્મ એજન્ડાને રિફોર્મ સુધારા લાવવાના, પરંતુ કઈ જગ્યાએ સુધારા લાવવાના? ગવર્નન્સ ઓફ સ્કૂલ એટલે કે શાળાનું જે વહીવટી અથવા માળખું, જ્યાં ગવર્નન્સ એટલે કે જે વહીવટે ચાલતો હોય એની અંદર સુધારો લાવવાના. ઇમ્પ્રૂવ ડેટા એન્ડ એસેસમેન્ટ સિસ્ટમ. મુખ્ય વસ્તુ કે એસેસમેન્ટ સિસ્ટમ એટલે કે બાળકોનું જે મૂલ્યાંકન કરવામાં આવે છે, શાળાનું જે મૂલ્યાંકન કરવામાં આવે છે એની જે સિસ્ટમ જે છે એસેસમેન્ટ, એની અંદર સુધારો લાવવામાં આવશે. હવે આપણે એક રીતે સમજીએ કે એક બાળક છે બરાબર, એની પરીક્ષા લીધી તો આપણને ખબર પડી કે માની લો કે 90 માર્ક આવ્યા, તો આપણે અત્યારે કોના આધારે એસેસમેન્ટ મૂલ્યાંકન કરીએ છીએ? માર્કના આધારે. કે બરાબર સારા માર્ક આવ્યા તો એ સારું ભણતો હશે અથવા સારું આવડતું હશે, ઓછા માર્ક આવ્યા તો નહીં આવડતું. તો આ જે એસેસમેન્ટ મૂલ્યાંકન કરવાની સિસ્ટમ જે છે એની અંદર સુધારો કરવાની જરૂર છે. એવું નથી કે કોઈને સારા માર્ક આવે તો એ સારું જ આવડતું હોય, એવું પણ બની શકે કે એ બીજા કોઈ ક્ષેત્રની અંદર ક્રિએટિવિટી દર્શાવતો હોય, તો એ બધી વસ્તુ એસેસમેન્ટ સિસ્ટમને એ બધું સુધારવામાં આવશે. કયા? સ્ટાર પ્રોજેક્ટ અંતર્ગત. બીજું શું કરવામાં આવશે? ટીચિંગ પ્રોસેસ પણ સુધારવામાં આવશે, લર્નિંગ આઉટકમ સુધારવામાં આવશે. સૌથી વધુ ફોકસ આ જે માર્કને એ બધા ઉપર, ગ્રેડને એ બધા ઉપર આપવામાં આવે છે એનાથી બદલી અને લર્નિંગ કે બાળક શીખે છે કેટલું એની ઉપર આ ફોકસ આપવામાં આવશે. બધા રાજ્યમાં નહીં, અત્યારે પાયલોટ પ્રોજેક્ટ ઉપર 6 રાજ્યમાં આને રજૂ કરવામાં આવશે. અર્લી ચાઇલ્ડહુડ એટલે કે બાળપણની અંદર જે ચાઇલ્ડહુડ હોય તેની પહેલાં અર્લી નાના બાળપણની અંદર અને વોકેશનલ એજ્યુકેશન એ બધું આપવામાં આવશે. પ્રોજેક્ટ ઇન્ક્લુડ. આ પ્રોજેક્ટની અંદર ઇમરજન્સી રિસ્પોન્સ કોમ્પોનન્ટનો ઉપયોગ કરવામાં આવશે કે જે મદદ કરશે ઘણી બધી વસ્તુની અંદર. સ્ટાર પ્રોજેક્ટનું પહેલાં તો ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. સ્ટ્રેન્થનિંગ ટીચિંગ લર્નિંગ એન્ડ રિઝલ્ટ ફોર સ્ટેટ્સ પ્રોજેક્ટ. સ્ટ્રેન્થનિંગ મજબૂત કરવામાં આવશે. શું મજબૂત કરવામાં આવશે? ટીચિંગ ભણાવવાની વસ્તુ જે છે એને મજબૂત અને લર્નિંગ, ટીચિંગ અને લર્નિંગ બંનેને મજબૂત કરવામાં આવશે. અને રિઝલ્ટ, રાજ્યની જે એજ્યુકેશન સિસ્ટમ જે છે એના રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરવામાં આવશે, એને મજબૂત સ્ટ્રેન્થન કરવામાં આવશે. તો સ્ટાર પ્રોજેક્ટ વર્લ્ડ બેંકનો છે. ટોટલ પ્રોજેક્ટના પૈસા કેટલા છે? 5,718 કરોડ રૂપિયા છે, જેમાં વર્લ્ડ બેંક જે છે એ 3,700 કરોડ એટલે કે $500 મિલિયન આપશે. આ ખબર હોવી જોઈએ, વિધાનવાળા વાક્યમાં પૂછાઈ શકે છે. અને જો એવું પણ યાદ રાખવાનું છે, આ પ્રોજેક્ટ કંઈ એટલો બધો નવો નથી. છેલ્લા 2-3 વર્ષથી, ઘણા વર્ષથી આ પ્રોજેક્ટ જે છે એ ચર્ચામાં હોય છે. હવે મેં તમને કીધું કે આ પ્રોજેક્ટ જે છે એનો એક ઉદ્દેશ્ય એવો પણ છે કે એસેસમેન્ટ સિસ્ટમ, મૂલ્યાંકન સિસ્ટમ જે છે એને મજબૂત કરવામાં આવશે. કે મૂલ્યાંકન કઈ રીતે કરવું, બાળકોનું, સ્કૂલનું, શિક્ષકોનું. જો એવું નથી કે ખાલી બાળકોનું જ મૂલ્યાંકન થતું હોય, શિક્ષકોનું પણ મૂલ્યાંકન થવું જરૂરી છે. કારણ કે એવું પણ શિક્ષકોને પણ ભણાવવા માટે, બાળકોને ભણાવવા માટે એમને ખુદ પણ આવડવું જરૂરી છે. એમને ખુદ પણ ટેકનોલોજી સાથે અને બધી વસ્તુ સાથે અપડેટ રહેવું જરૂરી છે. તો શિક્ષકોનું મૂલ્યાંકન કરવાની પણ આમાં વાત કરવામાં આવેલી છે. તો એ એસેસમેન્ટ મૂલ્યાંકન કરવા માટે એક વસ્તુ બનાવવામાં આવેલી છે. શું બનાવવામાં આવેલી? એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પરખ. પરખની રચના કરવામાં આવી છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય છે કે પરખ શું છે? તો પરખ શું છે? નેશનલ એસેસમેન્ટ સેન્ટર. એક પ્રકારનું સેન્ટર છે રાષ્ટ્રીય લેવલનું એસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન માટેનું. પરખ મોસ્ટ આઈપી નેશનલ એસેસમેન્ટ સેન્ટર, રાષ્ટ્રીય લેવલનું મૂલ્યાંકન કરવા માટેનું સેન્ટર. પરખનું ફૂલ ફોર્મ પણ છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ.
પરફોર્મન્સ ચેક કરવામાં આવશે, પરફોર્મન્સનું એસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન કરવામાં આવશે, એનું રિવ્યૂ કરવામાં આવશે, એનું એનાલિસિસ વિશ્લેષણ કરવામાં આવશે, એનાલિસિસ ઓફ નોલેજ જ્ઞાન જે છે એનું વિશ્લેષણ કરવામાં આવશે, આપણું જે નોલેજ જ્ઞાન છે, ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. હોલિસ્ટિક ડેવલપમેન્ટનો મતલબ શું? સર્વાંગી વિકાસ. સર્વાંગી વિકાસ એટલે શું? બધી જ બાજુથી બધી જ દિશાઓમાંથી વિકાસ કરવો, એક રીતે 360 ડિગ્રી, બરાબર, ચારે બાજુથી. કે એવું નહીં કે ખાલી ભણવાનું જ આવડે છે, એવું નહીં કે ખાલી ગણિત જ આવડે છે, એવું નહીં કે ખાલી હિસ્ટ્રી જ આવડે છે, બધી વસ્તુ સર્વાંગી વિકાસ, બધી જ કળાઓમાં નિપુણ, એટલે એ સર્વાંગી વિકાસ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરવામાં આવશે. અને એ કોણ કરશે? પરખ નેશનલ એસેસમેન્ટ સેન્ટર. પરખનું ફૂલ ફોર્મ એ શું છે એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર પણ પરખ અને એ બધા વિશે વાત કરવામાં આવેલી છે. પરખ જે છે એક રીતે ઓટોનોમસ બોડી અથવા ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ એને સ્વાયત્તતા આપવામાં આવશે, એજ્યુકેશન મિનિસ્ટ્રી અંતર્ગત વર્ક કરશે. એજ્યુકેશન મિનિસ્ટ્રી એ પહેલાં HRD હતું, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, અત્યારે નામ ફેરવી અને શિક્ષણ મંત્રાલય કરી નાખેલું છે. હવે જો આજે સ્ટાર પ્રોજેક્ટ જે છે આની જેવો તે એક બીજો પ્રોજેક્ટ છે, એ બીજો આની જેવો પ્રોજેક્ટ જે છે એ એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડ કરવામાં આવે છે, એની માટેના પૈસા ADB આપે છે, જે ગુજરાત, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઝારખંડ, અસમની અંદર વર્ક કરવામાં આવે છે. તો હવે સ્ટાર પ્રોજેક્ટ શું છે? મેં તમને અત્યારે જ કહી દીધું. એજ્યુકેશન સિસ્ટમમાં રિફોર્મ લાવવાનો, એસેસમેન્ટ મૂલ્યાંકનની અંદર સુધારો લાવવાનો, લર્નિંગ આઉટકમ ઉપર સુધારો કરવાનો, ટીચિંગ એન્ડ લર્નિંગમાં સુધારો કરવાનો. તો એની જેવો જ ADBનો પ્રોજેક્ટ છે જે ગુજરાત, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઝારખંડ એ બધામાં વર્ક કરે છે. તો એ પણ ખબર હોવી જોઈએ. સ્ટાર પ્રોજેક્ટ વિશે થોડી ડિટેલમાં વાત કરીએ. તો આ જે સ્ટાર પ્રોજેક્ટ જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કઈ રીતે કરવામાં આવશે? તો કે સમગ્ર શિક્ષા અભિયાન નામની ભારત સરકારની એક ફ્લેગ સ્કીમ, સેન્ટ્રલ સ્કીમ, ફ્લેગશિપ સ્કીમ યોજના ચાલે છે. એના અંતર્ગત કઈ સ્કીમ? સમગ્ર શિક્ષા અંતર્ગત. તો વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ પૂછાઈ જાય કે સ્ટાર પ્રોજેક્ટ, તો કે હા, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત, બરાબર. જેની અંદર 6 રાજ્યને ઇન્ક્લુડ કરવામાં આવશે: હિમાચલ પ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાન. આને તો વિધાનવાળા વાક્યમાં બધા રાજ્ય કહી દે તો એ વાત પણ ખોટી છે. મુખ્ય કાર્ય શું હશે? હેલ્પ ઇમ્પ્રૂવ, સુધારો કરવામાં મદદ કરવાનું. શેમાં સુધારો? લર્નિંગ એસેસમેન્ટ, જે શીખવાની જે મૂલ્યાંકન કરવાની સિસ્ટમ જે છે એને એમાં સુધારો કરવાનો. સ્ટ્રેન્થન, મજબૂત કરવામાં આવશે. શું? ક્લાસરૂમ ઇન્સ્ટ્રક્શન, ક્લાસરૂમમાં જે સૂચના આપવામાં આવે, ક્લાસરૂમની જે વસ્તુ એની રિમિડિએશન જે છે એમાં સુધારો કરવામાં આવશે. ફેસિલિટેટ સ્કૂલ ટુ વર્કર ટ્રાન્ઝિશન. ઘણી બધી વાર કેવું થતું હોય કે શાળામાં આપણને કંઈક બીજું ભણાવવામાં આવતું હોય, કોલેજમાં કંઈક બીજું ભણાવવામાં આવતું હોય, જ્યારે આપણે નોકરી કરવા જઈએ તો અહીંયા કાર્ય કંઈક અલગ જ હોય, એટલે કે સ્કૂલમાં કંઈક અલગ હોય અને કાર્ય કંઈક અલગ હોય. તો એ બંનેની વચ્ચે સિમેટ્રી સર્જાઈ રહે એવી કોશિશ કરવામાં આવશે. એટલે કે શાળામાં જે શીખીએ એ કંઈક પ્રેક્ટિકલમાં કંઈક કામ આવે એવી કોશિશ કરવામાં આવશે ટ્રાન્ઝિશનમાં. સ્ટ્રેન્થન ગવર્નન્સ, શાળાનું જે વહીવટી તંત્ર, ગવર્નન્સ જે છે એ વ્યવસ્થિત મજબૂત કરવામાં આવશે. અને મેનેજમેન્ટ, કાર્યક્ષેત્ર મેનેજમેન્ટ જે છે એ ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવશે. એટલે કે એવું નહીં કે કેન્દ્ર અથવા જે ઉપરના લોકો જે છે એ તે પોતાની રીતે પોલિસીને એ બધું બનાવે, એવું નહીં. ડિસેન્ટ્રલાઇઝ એટલે કે નીચેના લોકો, બરાબર, નીચેના. ફોર એક્ઝામ્પલ માની લો કે કેન્દ્ર સરકાર, નીચે રાજ્ય સરકાર, રાજ્ય સરકારની નીચે જિલ્લા, એની નીચે તાલુકા, એની નીચે ગ્રામ પંચાયત અને એની નીચે બધી શાળાને એ બધું હોય. તો જે મેનેજમેન્ટની જે સુવિધા, મેનેજમેન્ટના જે પાવર જે છે એ શાળાને એ બધાને આપવામાં આવશે. હવે માની લો કે ડિસેન્ટ્રલાઇઝેશન, કેન્દ્ર સરકાર પોતાની જાતે નક્કી કરે કે બધી શાળામાં આવું થવું જોઈએ, ઓલું થવું જોઈએ. તો કેન્દ્ર સરકારને બેઠા બેઠા ખબર ન પડી જાય કે સ્કૂલમાં શું વાંધો છે. સ્કૂલમાં શું વાંધો છે એ તો જે સ્કૂલમાં ભણતા હોય, ભણાવતા હોય, પ્રિન્સિપલ હોય, સ્કૂલ જે સાહેબો હોય ને એના જે વાલીઓ હોય એ બધાને ખબર હોય. એટલે ડિસેન્ટ્રલાઇઝેશન હોવું ખૂબ જરૂરી છે. કેમ? કારણ કે ડિસેન્ટ્રલાઇઝેશન નીચેના તબક્કામાં શું વાંધો છે એ ખાલી એમને જ ખબર હોય. એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ, સત્તા ધીમે ધીમે નીચે વધારો કરવાનો. એવું નહીં કે પોતાની પાસે સુપ્રીમ ઓથોરિટી વધારે સત્તા રાખવાની, નીચે પણ ડિસેન્ટ્રલાઇઝેશન કરવાનું. આના કારણે 250 મિલિયન સ્ટુડન્ટને જે 6 થી 17 વર્ષની ઉંમરમાં આવે છે એ બધાને ફાયદો થશે. 10 મિલિયન એટલે કે 100 લાખ જેટલા, 10 મિલિયન જેટલા ટીચર, શિક્ષકોને પણ આનેથી ફાયદો થશે. શિક્ષકોને પણ ટ્રેનિંગ ને એ બધું આપવામાં આવશે. ભારતને એક રીતે રિન્યુડ ફોકસ ઓન એડ્રેસિંગ, આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરશે, એડ્રેસ કરવામાં મદદ કરશે. શું એડ્રેસ કરે? લર્નિંગ આઉટકમ ચેલેન્જ. ભારતની અંદર જે શીખવાની ક્ષમતા જે છે, શીખવાનું વ્યવસ્થિત રીતે શીખવાડવાનું એ બધામાં મદદ કરશે. અને ભારતના બાળકોને એવા બાળકો બનાવશે કે જે જોબ્સ ઓફ ફ્યુચર, ભવિષ્યમાં જે જોબ નોકરી મેળવવાની છે એની માટે બાળકો અનુરૂપ બની શકે એવી કોશિશ કરવામાં આવશે. એની પાસે વધુ સ્કિલ ને ડેવલપમેન્ટ ને એ બધી વસ્તુ હોય છે. તો તમને અત્યાર સુધી તમે જોયું કે હા બરાબર, આ બધી વસ્તુ તો ખૂબ સુંદર, સરસ છે. તો સ્ટાર પ્રોજેક્ટ તો જોરદાર કહેવો જોઈએ, પરંતુ એવું નથી. સ્ટાર પ્રોજેક્ટ અને આનેથી તમે એવું પણ નથી સમજી લેવાનું કે હા હાલો સ્ટાર પ્રોજેક્ટ લગાવી દીધો એટલે ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ વધી જશે ને બધા ભણતા થઈ જશે ને રામ રાજ્ય પ્રજા સુખી થઈ જશે ને રામ બનેલા છે, એવું કંઈ છે નહીં. આની અંદર પણ અમુક પ્રકારના સુધારા રહેલા છે. આની અંદર પણ અમુક પ્રકારની ફ્લો, અમુક પ્રકારની ખામી રહેલી છે. એ ખામી વિશે વાત કરી. અત્યાર સુધી એની સારી વાત જોઈ, હવે એની થોડીક ખામીની વાત કરીએ. રિફોર્મ ઇનિશિયેટિવ અંડર સ્ટાર્સ એટલે કે ડાયરેક્ટલી ડિલિવરી ઓફ ધ, સીધી તે એજ્યુકેશનની ડિલિવરી કરવામાં આવશે રાજ્ય, જિલ્લા અને સબ ડિસ્ટ્રિક્ટની એ બધા. એડ્રેસિંગ ડિમાન્ડ અનુસાર આ કાર્ય કરવાનું એ બધું કાર્ય કરશે. ઇક્વિપિંગ ટીચર્સ ટુ મેનેજ ધીસ ટ્રાન્સફોર્મેશન બાય રિકોગ્નાઇઝિંગ ધેટ ટીચર્સ આર સેન્ટ્રલ ટુ અચીવિંગ.
શિક્ષકો ઉપર વધારે ફોકસ કરવામાં આવશે કારણ કે શિક્ષકો જે છે એ જ તે કોઈ પણ લર્નિંગ આઉટકમને અચીવ કરવામાં એનો ઉદ્દેશ્ય સિદ્ધ કરવામાં એ મહત્વનું કાર્ય કરે છે. સપોર્ટ ઇન્ડિવિજ્યુઅલ દરેક અલગ અલગ વ્યક્તિને વાલીને એ બધાને સપોર્ટ કરવામાં આવશે. નીડ બેઝડ ટ્રેનિંગ જે લોકોને જે પ્રકારની ટ્રેનિંગની જરૂર હશે એ જ ટ્રેનિંગ આપવામાં આવશે, એવું નહીં કે જે મજા આવે એ ટ્રેનિંગ દઈ દે. ઇન્વેસ્ટિંગ મોર ડેવલપિંગ ભારતના હ્યુમન કેપિટલની અંદર એટલે કે ભારતના જે લોકો જે છે મેનકાઇન્ડ હ્યુમન મેન પાવર એને હ્યુમન કેપિટલની ઉપર વધારે પૈસા વાપરવામાં આવશે, એની ઉપર વધારે ઇન્વેસ્ટ કરવામાં આવશે. ક્લાસ 1 થી 3 ની વાત કરીએ તો પ્રી એજ્યુકેશન એ બધા ઉપર પણ વર્ક કરવામાં આવશે. તો બરાબર આ બધા એના ફાયદા જોઈએ. હવે આપણે એના થોડા નુકસાન જોઈએ કે આ રામબાણ ઇલાજ શા માટે નથી, કયા કયા ઇસ્યુ આની સાથે જોડાયેલા છે. પહેલા તો આમાં એવું કીધું કે ડિસેન્ટ્રલાઇઝેશન એ બધું કરવામાં આવશે, બરાબર, કે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટનું ડિસેન્ટ્રલાઇઝેશન વિકેન્દ્રીકરણ એ બધું કરવામાં આવશે. પરંતુ આમાં ક્યાંય એવું નથી કીધું કે પૈસા જે છે, જો મેનેજમેન્ટનું ડિસેન્ટ્રલાઇઝેશન સંપૂર્ણપણે ક્યારે થઈ શકે, જ્યારે નીચેના લોકો નીચેની ઓથોરિટી જે છે વિકેન્દ્રીકરણવાળા એમની પાસે ફંડ આવતા હોય, એમની પાસે જો પૈસા આવતા હોય, જો પૈસા હશે તો તે વ્યવસ્થિત નિર્ણયને ડિસિઝન એ બધું લઈ શકશે. પરંતુ જિલ્લાને ને બધાને નાની નાની જે શાળાને એ બધાને ફંડ કઈ રીતે મળશે એવી વાત કરવામાં આવેલી નથી, કારણ કે વર્લ્ડ બેંક તો ડાયરેક્ટ કેન્દ્ર સરકારને ફંડ કરશે અને કેન્દ્ર સરકાર તે ધીમે ધીમે રાજ્ય સરકારને જિલ્લાને તાલુકાને એ બધાને ફંડ આપશે, બરાબર. તો આને આધારે એવું એક રીતે મેનેજમેન્ટની અંદર ડિસેન્ટ્રલાઇઝેશન જ્યાં સુધી પૈસા ફંડ આવશે નહીં ત્યાં સુધી કહી શકાય નહીં, કારણ કે ફંડની અંદર ડિસેન્ટ્રલાઇઝેશન છે નહીં. બીજી વાત કરીએ કે આ પ્રોજેક્ટ તો ખૂબ સારો છે, પરંતુ ભારતની અંદર મહત્વની વસ્તુ શું છે, ઇટ ફેલ ટુ એડ્રેસ ધ બેઝિક કેપેસિટી ઇશ્યુ. ભારતની અંદર બેઝિક કેપેસિટી નથી. ભારતની અંદર ઘણી બધી જગ્યાએ એટલે કે ડીઆઈઈટીસની વાત કરીએ, ડીઆઈઈટીસ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, જેની અંદર ઘણા બધા પહેલા તો શિક્ષકો જ નથી, પૂરતા પ્રમાણમાં શિક્ષકો છે નહીં, સરકાર એની ભરતી કરતી નથી, બરાબર. જેની ભરતી થઈ ગયેલી એને નોકરી આપતા નથી. મોટા ભાગની એજ્યુકેશન ઓફિસીસની અંદર ટીચર શિક્ષકોના જે પદ શિક્ષકોની જગ્યાને એ બધું ખાલી છે, એમની ભરતી કરવાની બાકી છે. ઘણી બધી જગ્યાએ ઓફિસર્સની ને બધાની બાકી છે. આ બધી વસ્તુ હજી અનએડ્રેસ છે, એટલે એ કાર્ય તો પહેલાં ભારતે કરવું પડશે. એમાં સ્ટાર પ્રોજેક્ટ કંઈ કરી હોય કે જે ભરતી કરવાની છે ને એ બધી, બરાબર. ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને બ્લોક લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, તો પહેલાં એ ઓફિસોની અંદર જે બધા ક્લર્કની જગ્યા એ બધી ખાલી છે એ બધું પહેલાં પૂરું કરો એવી વાત કરે છે. તો વર્લ્ડ બેંકે આ બાબતને ઇગ્નોર કરી છે. વર્લ્ડ બેંકે બીજું શું જોયું કે ડિસેન્ટ્રલાઇઝેશન, મેં તમને અત્યારે કીધું કે પૈસા પણ એને આપવા જોઈએ, બરાબર, કે ડિવોલ્યુશન ઓફ ફંડની વાત કરેલી નથી, ડિસિઝન મેકિંગ પાવરની વાત કરેલી કે તાલુકાને ને બધાને ડિસિઝન મેકિંગની અંદર પાવર આપવા માટે પહેલાં ફંડ પણ એમને મળવો જોઈએ, બરાબર. તો પૈસા ડાયરેક્ટ એમને આપવાની જરૂર હતી. બીજી વાત કરીએ કે રિક્વાયર નોટ અ જસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. આમાં માત્ર ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી, પરંતુ ડિસ્ક્રિએશનરી શાળાને વધારે વિવેકાધીન પાવર આપવાની જરૂર હતી, કારણ કે ઓરિજિનલ પ્રોબ્લેમ શું છે, સમસ્યા શું છે એ તો એ જે તે શાળાને જ ખબર હશે, એના શિક્ષકોને જ બધા વ્યક્તિને ખબર હશે. એટલે એને ડિસ્ક્રિએશનરી પાવર, વિવેકાધીન સત્તા જે છે, વિવેક અનુસાર કાર્ય કરવાનો પાવર જે છે એ વધારે આપવાની જરૂર હતી, જે આપેલી નથી. માત્ર પૈસા ઇન્વેસ્ટમેન્ટ આપવાથી કંઈ થઈ જશે નહીં. બીજી વાત કરીએ, ટ્રસ્ટ ઇઝ એન્ટાયરલી ઇગ્નોર્ડ. વર્લ્ડ બેંકનો આ જે પ્રોજેક્ટ છે સ્ટાર એના અંતર્ગત ટ્રસ્ટ એટલે કે વિશ્વાસને ધ્યાનમાં લેવામાં આવેલું નથી. આઈસીટી ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. આ સારી વસ્તુ છે, આઈસીટી સારી વસ્તુ છે, પરંતુ એ કંઈ રામબાણ પેનન્સિયા રામબાણ ઇલાજ નથી, એનાથી બધું સમાધાન નહીં છે. અહીંયા ટ્રસ્ટનો મતલબ શું છે? ટ્રસ્ટનો મતલબ કે લિસનિંગ એન્ડ કોલેબોરેટિંગ અક્રોસ ડિફરન્સ લેવલ વિધિન ધ એડમિનિસ્ટ્રેશન. વહીવટી તંત્રની અંદર અલગ અલગ લેવલ જે છે, જિલ્લાને, તાલુકાને, એ બધાને કોલેબોરેટિંગ એક સાથમાં આપસી સહયોગમાં લાવી અને એ બધાની વસ્તુ કઈ રીતે સાંભળવી અને એ બધાને એક રીતે વિશ્વાસમાં લઈ અને કઈ રીતે આગળ વધવું, એ વર્લ્ડ બેંકના પ્રોજેક્ટની અંદર એની ખામી જોવા મળે છે, બરાબર. આઈસીટી ઉપર વધારે ફોકસ કરેલું છે, તો આ આપણે જોઈ લીધું. બીજી વાત કરીએ કે આઉટસોર્સિંગ બેઝિક ગવર્નન્સ ફંક્શન, એક્સપાન્ડિંગ પ્રાઇવેટ ઇનિશિયેટિવ. પ્રાઇવેટ લોકોને એ બધાને આની અંદર વધારે ફોકસ કરવામાં આવ્યું છે કે એની ગ્રાન્ટ ને એ બધાની મદદ ને એ બધું લેવામાં આવ્યું છે, પરંતુ સરકાર પોતાનો સ્ટેક જે છે એ ઓછો કરી રહ્યો છે, રિડ્યુસિંગ ગવર્મેન્ટ ટાસ્ક. તો જો સરકાર પોતાનો ભાગ જે છે એ ઓછો કરશે તો એના કારણે લોકલ નીડ એને પૂરી પાડી શકાશે નહીં. ઇમ્પાવરિંગ લોકલ ઓથોરિટીને એ બધાને ગામડાની અંદર ને એ બધાની અંદર વ્યવસ્થિત વસ્તુ પૂરી પાડી શકાશે નહીં. એટલે સરકારે પણ પોતાનો ભાગ જે છે, પોતાના હિસ્સાનું વર્ક એ પ્રાઇવેટ ઉપર છોડવું જોઈએ નહીં, પોતાની પાસે જ રાખવું જોઈએ, એને પણ વધારે સારું કાર્ય કરવું.